હાય ફ્રેન્ડ્સ, સોનલ રૂટીન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો હમણાં હવે મારે દળનું કરવાનું છે, તો ચાલો આપણે હવે દળનું કરી લઉં. ઘઉં લોટ પૂરો થઈ ગયેલો છે. આ ગામથી ઘઉં આવેલા છે, તે દિવસ સાફ કરતી હતી, તેમાંથી જ આજે દળનું કરી લઉં છું. તો ચાલો દળનું કરીએ. લોટ સાફ કરી રાખ્યા છે, તેને આપણે વણી કરીએ. દળનું કરી નાખું. ફોન આવે તો પેલા ફૂકવી લેતા કે એમ. ચલો દળનું કરી લઉં ફટફટ. બહુ ઉકળાટ થતો છે, વરસાદ આવતો નહીં મળે, પણ એટલો બધો ઉકળાટ થતો છે. પંખો નહીં તો બાની થોભાય. પંખાની હવા પણ ગરમ ગરમ આવે છે. ઘઉંને હજુ સુકાવાના હતા, પણ વાદળા થયા કરતા હતા, એટલે નથી સુકાવ્યા. આમાં જ હવે દળાઈ જોઉં છું કેવું દળાતું છે. થોડાક સાફ કર્યા હતા, બહુ જ વામણ છે, એટલે હવે ધીરે ધીરે કરવું પડશે મારે. સૂતો તો આજે શ્રુતિનું મેથ્સનું પેપર હતું, બહુ સરસ એમ કહેતી હતી. ખબર નહીં કેવું ખરી આવી છે. રોજ એવું જ કહે છે, બોપાઈને ગયું, પછી માર્ક આવે ત્યારે ખબર પડે. કાલે ગુજરાતીનું છે, પણ ટ્યુશનથી આવીને ઊંઘી ગઈ હતી. સવારે પણ જલ્દી ઉઠી, એમ પણ ઊંઘ પૂરી નથી થતી. એ જગ્યાએ સારું ઊંઘ પૂરી થઈ ગઈ. મારા હાથના નંબર આવી ગયેલા છે. કાલે ચશ્મા માટે ચેક કરવા માટે ગયા હતા, તો નંબર છે. જોવા જવાના છે આવતીકાલે ગુરુવારે. દળનું કરી લઉં, પછી આપણે વિડીયોમાં પાછા મળીશું. કન્ટિન્યુ. મારું દળનું થઈ ગયું છે. જો ઘઉં સાફ કરી નાખ્યા છે. હવે એને ડબ્બામાં નાખીને એ કરી દઉં. હસબન્ડ આવશે પછી દળાવા જઈશું. અને શ્રુતિ પણ ઉઠી ગઈ છે. ઉઠી ગયેલી છે, અને એનું પેપર કેવું ગયું? તો કેવું ગયેલું આજે તારું પેપર? રોજ એવું કે બહુ મસ્ત. પછી ખબર પડે કેટલા માર્ક આવતા છે તે. તો ચાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો, મેં આજે બનાવવાની છું મગમઠનું વડું. જો મગમઠનું વડું બનાવીએ. અને આ ભીંડી ધોઈને મૂકી છે, એ ભીંડીની સબ્જી થોડીક કરી દઈએ ને રોટલા, પછી મસ્ત અચાર હાથે ખાઈએ. મસ્તીનું બહુ મજા આવે. તો ચાલો આપણે બનાવીએ હવે. ચાલો હવે મેં છે તો મગબટ બાફા મૂકી દીધા છે, અને ભીંડા કાપી લઉં. તો મારી રસોઈ થઈ ગઈ. આજે બહુ લેટ થઈ ગઈ, 8 વાગી ગયા. બની ગયું છે શાક, ભીંડીની સબ્જી બનાવી છે, મગમઠ બનાવી છે, અને રોટલા. તો ફ્રેન્ડ્સ વિડીયોમાં કન્ટિન્યુ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે ઘરે જઈ આવું જરા, મારી મમ્મીને ફૂલહાર આપી આવીએ. તો ચાલો હવે ફૂલ લેવા જઈએ માળીને આપણે. તો અમે મેડિકલ પાસે ઊભા રહ્યા છીએ. હસુ ગયા છે દવા લેવા માટે, અને જો દેખાતું છે ત્યાં લેવા ગયા છે. અને અમે અહીંયા ઊભા છે શ્રુતિ હતી. અને આ તરફ જો ફ્રેન્ડ્સ, પેન્ટ બહુ સરસ મૂક્યા છે. તેમાંથી મારે ગયા કલા તો ફ્લેટ છે, તો બહુ દફો છે, પણ હવે પૈસા નહીં મળે હમણાં, પછી લેવા. મમ્મી અહીંયા ફૂલહાર લેવા ગઈ છે. ચાલો હવે આપણે જઈએ મમ્મીને ત્યાં. રસ્તામાં છીએ તો ત્યાં જઈને આપણે મળીએ. તો મમ્મી બહાર જ બેસેલા છે, તો ચાલો આપણે હાર આપી દઈએ. લે
અહીં જ બેસી બહાર બહુ ગરમાટો લાગે છે તો બહુ છે મેં હું અંદર મારો કુબલો અહીંયા ભો ભો કરતો છે કુબો ને મમ્મી બહાર જ બેસેલા છે તો આહાર આપી દીધો છે હા હવે થોડીક વાર બેસીએ ને આ મસ્તી કરતો છે કુબલી ક્યાં ગયા પેલા બે ભલે લોકો ગયેલા હા ભાઈની પપ્પા છે એટલે અહીં જાય આખો દરનું બુકું નથી કરવાનું પડે કરીને આવે ત્યારે કુબો એ કુબલી ફરતી જેવા કલાકી આવે બહુ ગરમી લાગતી છે તો મમ્મીને તો આવી ગયા છે પણ અમે આજે બહાર જ બેસેલા છે કારણ કે ગરમી બહુ લાગતી છે એટલા માટેની શ્રુતિ તો ગાડી પરથી ઉતરી નથી નથી આવવાની નહીં ઉતારવાનું ટાટા 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 ભાઈ ટાટા ચાલ આવજે ત્યારે જઈએ સારું ચાલો બાય કુબુ ટાટા આવવાનો એને ખબર છે કે બેઠેલા છે ચાલ. ટાટા કરે નજીક જવા હમણાં ઉભો થઈ જાય ચાલ આવો નહીં તો ચાલ નહીં ઊભો થાય મને ખબર છે તું લુચ્ચા લો તો દીદી પિટકારી આપું લો ડગરી ફરાવ આ બાજુ ફરાવ આ બાજુ લો લો આ બાજુ પીટ કર બસ દાદા હવે કુકુ બોડાયો છે કે કુકુ હે એ, કોણ આવ્યું કુકુ ચાલ જઈએ ચાલ આવજે ચાલો ચાલ તાર પપ્પાને જ બતાવો તો અમે દુકાનમાં દૂધ લેવા આવ્યા છીએ દૂધ લઈ લઈએ સવાર માટે કારણ કે સવારે અમારે બહુ તાળ હોય તો અમે દૂધ લીધું ત્યાંથી આ હલ્દીરામના ગુલાબજાંબુ લઈને આવેલા બસ શ્રુતિથી ખુલતું નથી ને શ્રુતિ કે હમણાં જ ખાવું છે વેટ નથી કરતી પણ એનાથી ખુલતું નથી અરે હચકાતું પણ નથી ઉભી રહો પપ્પાને આ દે નહીં ખુલતું હોય તો રવા દે ને આ તરફ મમ્મી બેસેલા છે ટીવી જોતા હવે જમવા બેસવાના છે પણ હવે અશ્વિન આવે એટલે જમીએ નહીં ખુલતું ને કઈ ચપ્પલ ચપ્પુ નહીં એને છે ને ઉપર કાપવાની નહીં ખાલી આ ઉચકવાની છું તો રવા દે તારાથી નહીં થાય તો રવા દે પપ્પા કરી દે જા ફ્રીઝરમાં મૂકી દે જા ઠંડુ થઈ જાય ચાલ સોફ્ટ એન્ડ લે. જ્યુસી ખોવા ફ્લેવર્ડ વિથ ગાર તો ચાલો આને હવે થોડીક વાર ફ્રીઝમાં મૂકી દઈએ એટલે ઠંડુ પણ થઈ જશે ને અમે આ થોડા પડેકા લે ચટર પટર ને એવું તો આજે મારું મસ્તીનું શાક છે ભીંડીનું આ જો અને આની અંદર છે મગમઠ બનાવ્યા છે અને રોટલા બનાવ્યા છે તો હવે આપણે જમી લઈએ અશ્વિન આવે ત્યાં સુધી તો ફ્રેન્ડ્સ હું ઘરે આવી ગઈ છું હવે 9:30 વાગી ગયા છે તો હવે ચાલો જમીએ અને આજના મારા વિડીયોમાં આટલું જ અને આપણે કાલે નવા વિડીયોમાં મળીશું તો બાય બાય ગુડ નાઇટ અને મારા વિડીયોમાં તમે નવા હો તો મારા વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ તો બાય